Hello student, good morning. Jai Swaminarayan. Today we will learn about long question for DVMS. ઓકે તો જે તમારા જીટીયુની એક્ઝામની અંદર જે લોંગ ક્વેશ્ચન પૂછાય છે એના વિશે આજે આપણે સ્ટડી કરીશું. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ એસક્યુએલ યાની કે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. ઓકે તો સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ ઇઝ અ and originally based upon relational algebra and calculus. Its scope include data insert, query, update and delete, schema creation and modification, and data access control. SQL was one of the first commercial language for Dr. E.F. Cody's relational model. SQL is a DSL यानी कि डेटा सब लैंग्वेज विच इज़ रियली अ कॉम्बिनेशन ऑफ टू लैंग्वेज. देर आर द डेटा डेफिनेशन लैंग्वेज यानी कि शॉर्ट नेम थશે DDL and the data manipulation language short name થશે DBML. Schema change are part of the DDL while data change are part of the DBML. એટલે કે આપણે વોટ ઇઝ એસક્યુએલ, તો એસક્યુએલ કોને કહીએ છીએ તો કોમ્પ્યુટર ડિઝાઇનની અંદર ડેટાબેઝ જે આપણે જે મેનેજ કરીએ છીએ એના માટે આખી એક કોમ્પ્યુટરના જે ડેટા છે એને ડિઝાઇન કરવા માટે એક મેપિંગ થ્રુ જે ડેટા છે એને મેનેજ કરવા માટે મીન્સ કે એસક્યુએલ જનરેટ કરેલી છે. એટલે કે આ DBMS થ્રુ એટલે કે જો એસક્યુએલનો આપણે જ્યારે બી યુઝ કરીએ છીએ ત્યારે ડેટા જે ડેટાબેઝના જે ડેટા છે સપોઝ યુઝર દ્વારા જે ઇનપુટ તમે જે નાખો છો એને અપડેટ ડિલીટ મોડિફિકેશન કઈ રીતે કરવા છે તો એના માટે આપણે એસક્યુએલનો મીન્સ કે યુઝ કરી શકીએ છીએ. તો આ જે એસક્યુએલ છે એક એવી ફર્સ્ટ કોમર્શિયલ લેંગ્વેજ છે જેને ડૉક્ટર E.F. કોડે પોતાના રિલેશનલ મોડલ થ્રુ મીન્સ કે ક્રિએટ કરેલી છે જેનો આપણે યુઝ કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં જો એસક્યુએલની કોઈ લેંગ્વેજ શોધાયેલી હોય તો એ હતી ડેટા સબ લેંગ્વેજ એન્ડ જે એસક્યુએલ એન્ડ DCLને કોમ્બિનેશન કરીને બીજી બે લેંગ્વેજ બની તે હતી DDL એન્ડ DBML. એટલે કે DDLની અંદર અમુક જે કમાન્ડ છે એને આપવામાં આવે એન્ડ DBMLની અંદર અમુક કમાન્ડ આપવામાં આવે યાની કે ઇન્સર્ટ અપડેટ છે એ બધા DDLની અંદર આવ્યા. જ્યારે DBMLની અંદર કે ક્રિએટ કઈ રીતે DBMLની અંદર કે મોડિફિકેશન ક્રિએશન ડિલીટ કઈ રીતે કરી શકીએ છીએ એમ કે દરેક જે બે સબ કમાન્ડ જે સબ લેંગ્વેજ બને એને કઈ રીતે મીન્સ કે કેટલા પાર્ટમાં વહેંચવામાં આવે એ દરેક જે છે DDL DBML TCL એ બધાની અંદર મીન્સ કે અમુક કમાન્ડ આપવામાં આવે જેના થ્રુ જે DBMS છે એ પ્રોપર મીન્સ કે વર્ક કરે છે. નેક્સ્ટ કે વોટ ઇઝ ડેટા. તમે ડેટા કોને કહેશો તો ડેટા ઇઝ અ પ્લ્યુરલ ઓફ ડમટમ વિચ ઇઝ ઓરિજિનલી એ લેટિન નાઉન મીનિંગ સમથિંગ ગીવન. ઓકે એટલે કે જો એનો આપણે ડેટાનો જો પ્લ્યુરલ શોધવા કહીએ તો ડમટમ છે એન્ડ એને લેટિન ભાષામાં જો એનો મિનિંગ કાઢીએ તો સમથિંગ ગીવ એટલે કંઈક આપવું એવો થાય છે. ટુડે ડેટા ઇઝ યુઝ ઇન ઇંગ્લિશ બોથ એઝ અ પ્યુરલ નાઉન મિનિંગ ઓફ facts or pieces of information and as a singular mass noun meaning information. In computing, data is information that has been translated into a form that is more convenient to move or process into binary digital form. ओके यानी कि
ડેટા તમે કોને કહેશો? તો સપોઝ તમે કોઈ જગ્યાએ કોમ્પ્યુટર કે લેપટોપની અંદર જ્યારે બી તમે વર્ક કરો છો ત્યારે યુઝર દ્વારા મીન્સ કે જે ઇનપુટ આપવામાં આવે છે એને તમે ડેટા કહી શકો છો. એટલે કે તમારા પીસીમાં તમે જે કીબોર્ડ થ્રુ તમે જે પીસીની અંદર જે ડેટા મીન્સ કે એડ કરાવો છો એને તમે ડેટા કહી શકો છો. એન્ડ ડેટા જે તમે નાખો છો એ તમને પીસી છે આઉટપુટ શેના થ્રુ આપે છે? તો બાઇનરીમાં કન્વર્ટ કરીને તમને એનું આઉટપુટ આપે છે. તો કોઈ બી ડેટા તમે જે યુઝર દ્વારા એન્ટર થાય છે એને તમે ડેટા કહી શકો છો. નેક્સ્ટ, વોટ આર એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ DBMS? તો ધ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ DBMS આર એઝ ફોલો. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે DBMSના એડવાન્ટેજીસ શું છે? તો રિડ્યુસ ડેટા રિડ્યુડન્સી, reduced updating errors and increased consistency, greater data integrity and independence from application programs, improved data access to user through use of host and query language, improved data security, reduced data entry, storage and retrieval cost, ફેસિલિટેડ ડેવલપમેન્ટ ઓફ ન્યૂ એપ્લિકેશન પ્રોગ્રામ. જ્યારે ડિસએડવાન્ટેજની અંદર આવશે કે ડેટાબેઝ સિસ્ટમ આર કોમ્પ્લેક્સ, ડિફિકલ્ટ એન્ડ ટાઈમ કન્ઝ્યુમિંગ ટુ ડિઝાઇન, સબસિસ્ટન્ટ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર સ્ટાર્ટઅપ કોસ્ટ, ડેમેજ ટુ ડેટાબેઝ ઇફેક્ટ વર્ચ્યુઅલી ઓલ એપ્લિકેશન પ્રોગ્રામ્સ, એક્સટેન્સિવ કન્વર્ઝેશન કોસ્ટ ઇન મોર programmers and user. Next, what is an attributes? So an attributes in a table is a named column or they are the set of important properties which describe the particular entity. An attribute may consist of name, roll number, age, etc. Relations are used to hold information about the object. The attributes in a relation can appear in any order and the relation is the same relation and hence conveys the same meaning. Attributes are set of qualities which are used to identify a particular entity. Okay, તો તમે એટ્રીબ્યુટ્સ કોને કહેશો? તો સપોઝ અહીંયા હું સ્ટુડન્ટ લઉં છું. ઓકે, તો જે સ્ટુડન્ટ છે એ મીન્સ કે શું થયું? તમારું એન્ટિટી અથવા એટ્રીબ્યુટ. પણ એની અંદર જો તમે એનું નેમ લો છો, આ મેન એટ્રીબ્યુટ થયો. એન્ટિટી રોલ, પછી આવે છે એજ, આ બધું શું છે? તમારા જે મીન્સ કે તમે જેને ડિફાઇન કરો છો. ઓકે, તો આ બધા તમારા શું થયા? એટ્રીબ્યુટ. તો આને તમે એટ્રીબ્યુટ તરીકે ઓળખી શકો છો. નેક્સ્ટ, વોટ ઇઝ DBMS? કે તમે DBMS કોને કહેશો? તો સૌથી પહેલાં તો DBMSનું ફૂલ ફોર્મ થશે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ઓકે, અ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ઇઝ અ સોફ્ટવેર પેકેજ વિથ કોમ્પ્યુટર પ્રોગ્રામ્સ ડેટ કંટ્રોલ્સ ધ ક્રિએશન, maintenance and use of a database. It allows organization to conventionally develop database for various other objects. A DBMS allow different user application programs to concurrently access the same database. यानी कि डेटाबेस શું છે? તો ડેટાબેઝ DBMS શું છે? તો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તો શું છે કે એક જાતનું કોમ્પ્યુટર જે છે એનું સોફ્ટવેર પેકેજ છે જે તમે કોમ્પ્યુટરની અંદર જે પ્રોગ્રામ કરો છો એને કંટ્રોલ કરવાનું વર્ક કોણ કરે છે? તો DBMS. સો સ્ટુડન્ટ, આપણે જો જે બી સેશન આગળના સેશન છે એની અંદર GTની અંદર તમારે જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તરીકે જે બી ક્વેશ્ચન પૂછાઈ શકે એવા છે એ દરેક સેશનની અંદર 5 કે 6 ક્વેશ્ચનનું આપણે રિવિઝન કરીશું એન્ડ એને સમજીશું કે ક્વેશ્ચનમાં એકચ્યુઅલીમાં આવે છે શું એન્ડ તમે એને કઈ રીતે લખી શકો છો. તો સ્ટુડન્ટ, જય સ્વામિનારાયણ.